હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. ધોરણ 10 ની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી તમે કરતા હશો. એવામાં તમારી પાસે ઓશિયન જ્ઞાન લાઈવના પેપર તો અચૂકપણે આવી જ ગયા હશે અને પેપરનું સોલ્યુશન કરવા માટે હું તમારી સમક્ષ અત્યારે હાજર થઈ ચૂક્યો છું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સમયને બગાડ્યા વગર ઝડપથી આપણે પેપર સોલ્યુશન તરફ આગળ વધીએ. પ્રથમ પરીક્ષા 2026 ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પેપર સોલ્યુશન આપણે જોવાના છે ને એમાં પણ પહેલું પેપર અને એનો સેક્શન એ જોવા જઈ રહ્યા છે. તો સેક્શન એ તો કે સેક્શન એ છે 24 માર્ક્સનો હોય. આ 24 માર્ક્સના સેક્શનની અંદર શું પૂછાય છે તમને બધાને ખ્યાલ હશે કે એમસીક્યુ આવે, ખાલી જગ્યા આવે, ત્યાર પછી ખરા ખોટા આવે, ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો આવે. આ ટૂંક જવાબી પ્રશ્નો પછી જોડકા આવે. તો આવી રીતે 24 માર્ક્સ આટલા પ્રશ્નોના થાય. એમાંથી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાનો છે. દરેકનો 1 ગુણ છે ને આ બધા જ ફરજિયાત છે. હવે 24 પ્રશ્નોમાંથી શરૂઆત થાય એમસીક્યુ થી. એટલે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને જવાબ લખવાનો છે. દરેકનો 1 ગુણ છે અને ટોટલ અહીંયા લખી દીધું છે 6 ગુણ, મતલબ કે 6 એમસીક્યુ છે. એમાં પહેલો પ્રશ્ન છે, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરો બનાવે છે. હવે જો જ્યારે પણ આવી કોઈ વાત કરવામાં આવે ને એટલે તમારે અહીં બાજુમાં જોઈ લેવાનું, રફ પેજ પર જતું રહેવાનું અથવા તો મગજની અંદર વિચારવાનું કે એક ભૂલ અને 2 લાભ. આવું તે કોઈ દિવસ થાય? એક ભૂલ કરો ને 2 લાભ થાય? ભાઈ જીવનમાં, વાસ્તવિક જીવનમાં આવું ક્યાંય થતું નથી, પરંતુ આવું આપણે એસિડ બેઝ સાથે થાય. જો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, એટલે એક ભૂલ કીધું આપણે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. હવે જુઓ, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, લાલને ભૂરું બનાવે છે, મતલબ બેઝ. ઓકે, બેઝ માટેની કન્ડિશન શું? તો કે 7 pH હોય ને તો તટસ્થ કહેવાય. 7 કરતા ઓછી હોય ને એટલે કે 0 તરફ જઈએ ને તો એ એસિડિક કહેવાય. 7 કરતા વધુ હોય, 14 તરફ જઈએ ને તો એ બેઝિક કહેવાય. ઓકે, અહીંયા જોઈએ, લાલ લિટમસ ને ભૂરું બનાવતું હોય તો બેઝ હોય ને બેઝ હોય તો તેની pH 14 તરફની હોય. હવે આમાંથી નીચે જોઈએ તો 1, 4, 5 એ તો ભાઈ 7 કરતા ઓછા છે, એટલે આપણો જવાબ અહીંયા આવશે ડી, 10 pH આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? ઘ્રાણ, પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે દીકરાઓ. ઘ્રાણ એટલે શું? તો કે સુગંધ. નાક સંબંધિત જે સંવેદનાઓ આપણે અનુભવીએ છીએ એને આપણે કહેવાય ઘ્રાણ. તો ઘ્રાણ એટલે સુગંધ. તો સુગંધને આધારે એસિડ બેઝની પરખ કેવી રીતે થાય? એટલે સૂચકની વાત કરી છે કે એસિડને ઓળખવાનો છે, બેઝને ઓળખવાનો છે. શેને આધારે? એની વાસના આધારે. મિથાઇલ ઓરેન્જ તો કે એ ન આવે. ફિનોલ્ફથેલિન એ પણ ન આવે. હળદર પણ ન આવે. કયું વૈધું? વેનીલા. યસ, વેનીલા અર્ક. આ વેનીલા અર્ક છે એની સાથે સાથે બીજા પણ યાદ રાખી લેવાના કે ડુંગળી છે, બરોબર છે, લવિંગનું તેલ છે. તો આ જે છે એ શું છે? 3 ઘ્રાણેન્દ્રિય સૂચક છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થાય. તમને બધાને ખબર છે કે ગ્લુકોઝનું વિઘટન થઈને પાયરુવેટ બને. અને પાયરુવેટનું વિઘટન થાય છે, શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે આપણા શરીરને શક્તિ મળે છે. તો આ પ્રક્રિયા ક્યાં થતી હશે? તો અહીંથી આમ ઓપ્શન જોઈએ ને ત્યાં આપણને ખબર પડી જાય કે આપણા શરીરની અંદર આપણને ઉર્જા મળે છે. હું બોલું છું, મારે શક્તિની જરૂરિયાત છે. તમે મને સાંભળો છો, ઉર્જાની જરૂરિયાત છે. તો બધી જ ક્રિયા માટે જે શક્તિ જોઈએ છે એ ક્રિયા થાય છે કણાભ સૂત્રની અંદર. ક્યાં થશે? કણાભ સૂત્રની અંદર થશે. ચલો ગુડ, આગળ વધીએ. વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે. જો બોર્ડની અંદર કેટલી વખત આ પ્રશ્ન પૂછાયો છે, સિમ્પલ પ્રશ્ન છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી દેતા હોય. અહીંયા કીધું છે જલવાહક પેશી, તો હંમેશા યાદ રાખવાનું પાણી જ આવે. જલવાહક પેશી તો પાણી જ આવે. અનવાહક પેશી તો ખોરાકનું વહન આવે. બરાબર છે? તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને, કેવા અક્ષરો છે? નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરો છો? ચલો આપણી પાસે કેટલાક ઓપ્શન છે. તો કે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. એ ભાઈ લેન્સ તો છે, હા લેન્સ તો કીધા છે. ઓકે, આ ઓપ્શન છે. બીજું,
બહિર્ગોળ લેન્સ છે ને અંતર્ગોળ લેન્સનો ચોક્કસથી તમને તફાવત તો ખબર જ હશે કે બહિર્ગોળ લેન્સ હોય એની સપાટી બહારની બાજુ આવી રીતે ઉપસેલી હોય, અંતર્ગોળ હોય એની સપાટી આવી રીતે હોય. તમે કિરણાકૃતિ ભણીને આવો છો કે કિરણાકૃતિની અંદર અંતર્ગોળ લેન્સ હોય તેમાંથી આભાસી જ પ્રતિબિંબ મળે, જે બાજુએ વસ્તુ હોય ને એ જ બાજુએ પ્રતિબિંબ મળે. એટલે અંતર્ગોળ લેન્સ તો આવે જ નહીં. એટલે આપણે આમ જોઈ લેવાનું, અંતર્ગોળ લેન્સ તો આવે જ નહીં, અંતર્ગોળ લેન્સ તો આવે જ નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા કે એક 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો છે ને એક 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અરીસો છે. તમને બધાને જ ખબર છે કે પાવર એટલે 1/f. લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. યસ, લેન્સનો પાવર કહેવાય. તો હવે જો આમાં કેન્દ્ર લંબાઈ જેની ઓછી હોય એ લેન્સનો પાવર વધારે હોય, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. થિંકિંગ અબાઉટ ધીસ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય એનો પાવર વધારે હોય, પાવર વધારે હોય ને ત્યારે ખૂબ સારી રીતે વાંચી શકાય. તો કેન્દ્ર લંબાઈ કેવી થવી જોઈએ? કેન્દ્ર લંબાઈ ઓછી થવી જોઈએ. અહીંયા 50 છે, અહીંયા 5 સેન્ટીમીટર છે, સીધે સીધો જવાબ આવી જાય 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ. સો સિમ્પલ, સો સિમ્પલ. ડન. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે કોણ કરે? આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે જો લેન્સ. હા, આમાં પણ એક યાદ રાખવાનું, આંખનો લેન્સ કે આંખનો લેન્સ, સોરી આખે આખો આંખનો લેન્સ એટલે એને શું કહીએ આપણે? આંખનો લેન્સ, બરાબર છે. નેત્રમણી કહીએ. શું કહીએ? નેત્રમણી. હા, યાદ રાખવાનું, આંખનો લેન્સ અથવા તો નેત્રમણી. એની લંબાઈમાં વધારો ઘટાડો કોણ કરી શકે છે? તો કે સિલિયરી સ્નાયુ સાથેનો આનો સંબંધ છે. કીકી હોય તો શું આવે? તો કે કીકી હોય ને તો કનિનિકા આવે. બરાબર છે. સિલિયરી સ્નાયુ એટલે લેન્સ, નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. એટલે અહીંયા આવી ગયું સિલિયરી સ્નાયુ, કીકીમાં કનિનિકા. નેક્સ્ટ આપણે જોઈએ. એ પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને 10 ઓનલાઈન ટ્યુશન ક્લાસ ચાલી રહ્યો છે. એની ફી જો કેટલી છે? માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. આખું વર્ષ 1999 રૂપિયા છે. હે, બ્રહ્માસ્ત્ર બેચ, ફ્રી આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ. તો જો બંને અલગ અલગ છે. જ્યારે આપણો કોર્સ પૂરો થઈ જાય પછી શું? હે, બ્રહ્માસ્ત્ર બેચમાં ભણી લીધું, આખો અભ્યાસક્રમ આપણે ભણી લીધો, પછી ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં તો ત્યારે આઈએમપી બેચ આવશે, એની ફી અલગથી હોય. પણ જે વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હોય એને આ બંને બેચ ફ્રીમાં મળવાની છે. તમે અહીં જોઈ શકો છો ધુરંધર શિક્ષકોની ટીમ છે, એકથી એક ચડિયાત આવો. અને હા, બધાય ખૂબ અનુભવી, માત્ર ને માત્ર ભણાવવામાં જ નહીં, બોર્ડના પેપરોને કેવી રીતે તપાસવામાં આવે છે ત્યાંથી લઈને તમામ માહિતીઓ આ શિક્ષકો પાસે છે. તો રાહ શેની જોવો છો દીકરાઓ? કરો કંકુના, બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ અને તમારા ભવિષ્યને સિક્યોર કરો. ચલો આપણે આગળ વધીએ. 6 પ્રશ્ન આપણા પૂરા થઈ ગયા એમસીક્યુ ના. હવે વારો આવી ગયો ખાલી જગ્યાનો. તો ખાલી જગ્યા, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 6 ગુણ હોય એટલે 6 ખાલી જગ્યા આવવાની છે. ચલો, 7મી ખાલી જગ્યા. કોવચના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે. કોવચના ડંખમાં શું હોય? ફોર્મિક એસિડ હોય, અથવા એને બીજું કહેવાય મિથેનોઇક એસિડ. શું કહેવાય? મિથેનોઇક એસિડ. આ બંને શબ્દો તમારે યાદ રાખવાના છે, મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. બરાબર છે. ત્યાર પછી સિન્નાબારનું રાસાયણિક સૂત્ર શું? સૌથી અગત્યનો પ્રશ્ન છે. મર્ક્યુરીની કાચી ધાતુને સિન્નાબાર કહેવામાં આવે છે. એટલે HGS, મર્ક્યુરી વાળી તો એક જ ધાતુ છે. મર્ક્યુરીની કાચી ધાતુને સિન્નાબાર કહે છે. તો સિન્નાબારનું રાસાયણિક સૂત્ર HGS, મર્ક્યુરી સલ્ફાઇડ, HGS, હાઇડ્રોજીરિયમ સલ્ફાઇડ. ક્લિયર? ઓકે. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ શું થાય? તો કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ પિત્તળ આવશે. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે રક્ષક કોષો કરે. કોણ કરે? રક્ષક કોષો. પર્ણરંધ્ર હોય, વાયુરંધ્ર હોય, એની બંને બાજુએ જે મૂત્રપિંડ આકારના હોય એને કહેવાય રક્ષક કોષો, જે વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાનું નિયમન કરે છે. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા, જો વક્રતા ત્રિજ્યા આપેલી છે, વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? r બરાબર 20 સેન્ટીમીટર છે, તો r is equal to 2f, f is equal to r by 2. એટલે કેટલા થશે? r આપેલા છે 20, 20 ના છેદમાં 2,
એટલે 10, તો F બરાબર કેટલા આવશે? 10. ક્યાં એકમમાં આપેલા છે? સેન્ટીમીટર એકમમાં આપેલા છે, તો 10 સેન્ટીમીટર જવાબ આવશે આપણો. તો અહીંયા થઈ ગયા 10 સેન્ટીમીટર. નેક્સ્ટ પ્રશ્ન, ઉંદર ખાલી જગ્યા પ્રકારનો ઉપભોગી પ્રાણી છે, તૃણાહારી છે ભાઈ, ખાલી એ વનસ્પતિને જ ખાય છે, વિઘટક છે કે જે કોઈ પણ વસ્તુ એનું વિઘટન કરવામાં મદદરૂપ થાય છે, કે સર્વાહારી છે? ભાઈ ઉંદર છે સર્વાહારી છે, વનસ્પતિ પણ ખાય અને કીટકોને પણ ખાય, એટલે સર્વાહારી પ્રાણી છે ઉંદર. બરાબર, આગળ વધીએ આપણે. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખવાનું છે. ચલો, કેટલા છે ગુણ? 4 ગુણ છે. 4 ગુણ મતલબ 4 પ્રશ્નો આવવાના છે. 13મો પ્રશ્ન, ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. જો ધાત્વિય ઓક્સાઇડ કીધું છે ને સ્વભાવે બેઝિક કીધું છે. ધાત્વિય ઓક્સાઇડ એટલે આપણે આમ લઈ લેવાનું, ધારો કે હું લઉં કે Na2O, એને જો પાણીની અંદર ઉમેરવામાં આવે તો પાણીની અંદર ઉમેરવામાં આવે તો આની સાથે પ્રક્રિયા કરે, શું બને? તો કે NaOH બને. NaOH બેઝ છે, યસ, સ્વભાવે બેઝિક હોય છે, એટલે વિધાન કેવું આવશે? ખરું આવશે. ક્લિયર છે? ધાતુના ઓક્સાઇડ તો મેં અહીંયા લખી દીધા, પાણીમાં નાખી દીધા, એટલે ખબર પડે સ્વભાવે બેઝિક છે કે કેમ. તો કે જો બેઝનું નિર્માણ થતું હોય, જે ધાતુના ઓક્સાઇડને પાણીમાં ઉમેરતા બેઝનું નિર્માણ થતું હોય, તો એવા ઓક્સાઇડને ધાત્વિય બેઝ કેમ, એટલે આપણે અહીં લખી દીધું સ્વભાવે બેઝિક હોય છે. બરાબર. ફુફ્ફુસ ધમનીઓ O2 યુક્ત રુધિર વહન કરે છે. જો મોટે ભાગે યાદ રાખજો, ફુફ્ફુસ શબ્દ છે ને આ અપવાદ છે વિદ્યાર્થી મિત્રો. આ શું છે? તો કે અપવાદ છે. અપવાદ કેમ કીધું મેં? તો કે જેની આગળ ફુફ્ફુસ લાગે, યાદ રાખજો કે ધમની હોય, ખાલી ધમની હોય તો ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરતું હોય, ખાલી શીરા હોય તો તે CO2 યુક્ત રુધિરનું વહન કરતું હોય. પણ જો આગળ ફુફ્ફુસ લાગે એટલે અપવાદ બની જાય. અપવાદ બની જાય તો ફુફ્ફુસ ધમનીમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહેતું હોય, O2 યુક્ત રુધિર વહન કરે નહીં, એટલે આ વિધાન ખોટું આવશે. ડન. ફુફ્ફુસ શીરા હોય તો ફુફ્ફુસ શીરાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય. જો અપવાદ હો, આ અપવાદ. અહીંથી આટલું, અહીંથી આટલું, અહીંથી આટલું, હા અહીંથી આટલું. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ આપણે. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે. યસ, ખરું. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક લ્યો, તમે એનું સૂત્ર જોયું જ હશે કે હંમેશા એનો જવાબ 1 કરતા વધારે જ આવે. હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.0003 છે. પણ એનો મતલબ એમ છે કે 1 કરતા તો વધારે જ કહેવાય ને, એટલે ખરું આવશે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધારે વળે છે. યાદ રાખવાનું કે પ્રિઝમ વડે જ્યારે પ્રકાશનું વિઘટન થાય, વિભાજન પામે, ત્યારે આમ નીચેની તરફ આમ હોય, નીચેથી લખવાનું જાની વાલી પીનારા. બરાબર, આવી રીતે રંગ હોય, 7 રંગો હોય. એમાં સૌથી વધારે વિચલન એટલે કે વાકું કોણ વર્તે? જાંબલી રંગ. અને સૌથી ઓછું વિચલન એટલે કે કોણ? રાતો રંગ. તો લાલ રંગ સૌથી વધારે વળે છે. આ વિધાન ખોટું આવશે. ડન. ઓકે, તો આપણા 4 ખરા ખોટા થઈ ગયા. ચલો વાત કરીએ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની PDF મેળવવા ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. તમારે જો પ્રશ્ન પેપરની PDF જોતી હોય દીકરાઓ, તો ડાઉનલોડ કરી લ્યો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. ત્યાં તમને દરેક 4 વિષય, જો આમ તો બધા જ વિષયની તમને PDF મળી જવાની છે પેપરની. પ્રથમ સામયિક પરીક્ષાના પ્રશ્નપત્રની PDF મળી જશે. એનાથી તમે તમારી સ્કૂલમાં પૂછાનારા પ્રશ્નો માટે પૂર્વ તૈયારી કરી શકો છો. તો અવશ્યપણે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. પ્રશ્ન પેપર તમને ત્યાંથી મળી જવાના છે. અને એનું સોલ્યુશન જોતું હોય, જો ખાલી પ્રશ્ન પેપર નહીં, એનું સોલ્યુશન જોતું હોય તો અમે છીએ ને. વિડીયો સોલ્યુશન માટે સ્કેન કરવાનું છે. તમે ગણિતનું સ્કેન કરશો એટલે તમને ગણિતના વિડીયો મળી જશે, સોલ્યુશન મળી જશે, પેપરનું સોલ્યુશન. વિજ્ઞાનનું તો જે કંઈ પણ પેપર છે બધાનું સોલ્યુશન તમને વિજ્ઞાનના અહીંયા મળી જશે. અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી, આવી રીતે તમને સોલ્યુશન મળી જશે. અને જો કંઈ તમને ક્યાંક અટવાતા હો, વધારે માહિતી જોતી હોય, તો અહીંયા મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો એટલે ચોક્કસપણે તમને સોલ્યુશન મળી જવાનું છે. ડન. ઓકે, આગળ વધીએ આપણે. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. કેટલા? તો કે 4. યસ, 4 પ્રશ્ન. 17 થી લઈને 20 પ્રશ્ન. આ 4 પ્રશ્ન 17, 18, 19 અને 20 ટૂંક જવાબી 1 માર્ક્સના પ્રશ્નો. તો એનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. પહેલું છે હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખવાની છે.
હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્તતી હોય ને એવી એક પ્રક્રિયા લખી દીધી છે CO પ્લસ H2 ઇટ ગીવ્સ Cu પ્લસ H2. પણ આપણને કેમ ખબર પડે કે આ રિડક્શન કરતા છે? ચલો જોઈએ આપણે. CuO માંથી Cu તરફ જવાય, યસ. H2 માંથી H2O તરફ જવાય, યસ. અહીંયા આપણે જોયું છે કે CuO ઓક્સિજન છે, ઓક્સિજન ગયો, ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય દીકરાઓ. યસ. H2 એકલો છે, અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો, ઓક્સિજનનો ઉમેરો થાય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન કરતા કહેવાય, સોરી ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે આપણે શોધવાનું છે કે રિડક્શન કરતા કોણ છે. અહીંયા જો કે કહી તો દીધું છે કે એવી પ્રક્રિયા લખવાની છે, પણ હાઇડ્રોજન રિડક્શન કરતા છે કે કેમ એ કેમ ખબર પડે? તો યાદ રાખવાનું, ધારો કે હું પોતે રિડક્શન કરતા પદાર્થ હોઉં તો હું બીજાનું રિડક્શન કરું, મારું ઓક્સિડેશન કરું. જો હું રિડક્શન કરતા પદાર્થ હોઉં તો હું બીજાનું રિડક્શન કરું, મારું ઓક્સિડેશન કરું. જો હજી છેલ્લી વખત, જો હું રિડક્શન કરતા પદાર્થ હોઉં તો બીજાનું રિડક્શન કરું, મારું ઓક્સિડેશન કરું. હવે અહીંયા જો મને શોધવાનો છે, હા મને શોધવાનો છે રિડક્શન કરતા. જો હું રિડક્શન કરતા પદાર્થ હોઉં તો બીજાનું રિડક્શન અને મારું ઓક્સિડેશન કરું, એવી આપણે પ્રક્રિયા લખી છે દીકરાઓ. આ સિમ્પલ યાદ રાખવાનું. હવે ધારો કે અહીંયા ઓક્સિડેશન કરતા મૂકી દીધું હોય તો શું કરવાનું? તો કે ઓક્સિડેશન કરતા પદાર્થ હોય બીજાનું ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન કરતો હોય. એટલે રિડક્શન કરતા આવે તો આપણે રિડક્શન કરતા બની જવાનું, બીજાનું રિડક્શન આપણું ઓક્સિડેશન. જો આપણે રિડક્શન કરતા આવે તો બીજાનું રિડક્શન આપણું ઓક્સિડેશન, ઓક્સિડેશન કરતા આવે તો બીજાનું ઓક્સિડેશન આપણું રિડક્શન. જે હોય ને બીજાનું કરે. અહીંયા રિડક્શન કરતા છે, ધારો કે હું રિડક્શન કરતા છું તો બીજાનું રિડક્શન, મારું ઓક્સિડેશન કરું. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. શ્વેત શ્યામ અથવા શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? તમને બધાને જ ખબર હશે, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ આ બંને પદાર્થોનો ઉપયોગ થાય છે. પહેલા ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન આપણે કહી શકીએ. ધારો કે એમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો બેસ્ટ પ્રશ્ન છે. બરાબર, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર ક્લોરાઇડ. ચલો 19મો પ્રશ્ન છે, ખોટી જોડ શોધવાની છે. ચલો, આયોડિન થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં, યસ. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું સ્તર જાળવે, યસ એ પણ ખરું છે. પિટ્યુટરી સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ કરે છે અને અંડપિંડ રજોદર્શન અવરોધે છે. ચલો, પિટ્યુટરી ગ્રંથિથી આપણે GH નો અને બધાનો સ્ત્રાવ થાય એટલે સંતુલિત વૃદ્ધિ ચયાપચયની ક્રિયા થાય છે. અંડપિંડ છે રજોદર્શન અવરોધે છે, અવરોધે નહીં એટલે એ ખોટી જોડ છે, યાદ રાખવાનું છે. ઓકે ડન. ચલો 20મો પ્રશ્ન, મેઘધનુષ્ય રચવા માટે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. મેઘધનુષ્ય થાય, પાણીનું બુંદ હોય, પાણીના બુંદમાંથી કઈ ઘટના બને? તો કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન થાય. જો પેલા વક્રીભવનની શરૂઆત થાય, જેવું વક્રીભવનની શરૂઆત થાય સાથે સાથે વિભાજન પણ થાય. એટલે પહેલો નંબર વક્રીભવન, બીજું વિભાજન અને ત્રીજું આંતરિક પરાવર્તન આવશે. પેલું વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. અને આપણે ક્રમમાં ગોઠવી દીધી છે. હવે ક્રમમાં ગોઠવવાની કીધી ને તો તમે વચ્ચે એરો પણ કરી શકો કે આવી રીતે આમ પ્રક્રિયા થાય છે, અથવા તો અલ્પ વિરામ કરીને એને ક્રમાનુસાર ગોઠવી દેવાની છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જોડકા જોડવાના છે. કરોડરજ્જુ, લાળરસનું ઝરવું અને ઉલટી થવી, લંબ મજ્જા, પરાવર્તી ક્રિયા, વિચારવાની ક્રિયા. ચલો આવા 3 ઓપ્શન આપેલા છે. જવાબ કરોડરજ્જુ શું કરે? તો કે પરાવર્તી ક્રિયા કરે. આપણા શરીરની અંદર થતી સંવેદનાઓ જે અનુભવીએ છીએ, ધારો કે કોઈ ગરમ વસ્તુને અટકી ગયા તો એના માટે જવાબદાર કોણ? તો કે અટકી ગયા એના માટે જવાબદાર આપણે જ. પણ જેવો હાથ તરત આપણે પાછો ખેંચી લઈએ ને એના માટે જવાબદાર આપણું કરોડરજ્જુ છે. કોણ છે? કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયા માટે જવાબદાર છે. અને લંબ મજ્જા દ્વારા શું થાય છે? તો કે પશ્વ મગજમાં આવેલી લંબ મજ્જા છે ને અનૈચ્છિક ક્રિયાઓ જે આપણા હાથમાં નથી ને એવી ક્રિયાઓ કઈ છે? લાળરસનું જળવું ને ઉલટી થવી. ઘણાને એમ થાય કે લાળરસનું જળવું તો આપણા હાથમાં હોય, સામે ભૂખ્યા હોય ને સામે કઈક સરસ મજાના પકવાન મૂકાય ને મોઢામાં તરત પાણી આવી જાય, લાળ રસનું ઝરવું, તો લંબ મજ્જા દ્વારા એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન થતું હોય છે. ચલો નીચે બીજા 2 ઓપ્શન આપેલા. જો આ છઠ્ઠા ચેપ્ટર માટે બેસ્ટમાં બેસ્ટ યાદ રાખવાના બંને, બરાબર. અને આપણા 13મા ચેપ્ટરમાંથી પણ જોડકા પૂછાતા હોય છે. તો એમાં પહેલું છે પ્રાથમિક ઉપભોગી. ઉપભોગી, પ્રાથમિક ઉપભોગી કીધું છે. ઉપભોગી એટલે જે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય. તો પહેલું એવું કોણ ખોરાક તરીકે ઉપયોગમાં લે? તો કે વનસ્પતિને ખાનારા સજીવોને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. એટલે વનસ્પતિને ખાય એને આપણે
વનસ્પતિ આહારી કહીએ છીએ, એટલે તૃણાહારી સજીવો વનસ્પતિ આહારી. અને દ્વિતીય ઉપભોગીમાં કોણ આવશે? તો કે જો પ્રાથમિકમાં વનસ્પતિને ખાનારાઓ આવે, તૃણાહારી હોય તો તૃણાહારીને કોણ ખાય? માંસાહારી એટલે કે પ્રાણી આહારી દ્વિતીય ઉપભોગીની અંદર આવશે. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરવાની છે તમારા માટે પ્રથમ સામયિક પરીક્ષા જેવી પૂરી થાય એટલે રિવિઝન માટેનો અંતિમ પ્રહાર આઈએમપી બેચ. જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાઈ શક્યા એમને ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન માટે આઈએમપી બેચનું આપણે આયોજન કરી દીધું છે. તો આઈએમપી બેચ 2027માં જોડાવા માટે અત્યારે જ તમે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આઈએમપી બેચમાં જોડાઈ જજો. એક પગથિયું ચૂકાઈ ગયા છે, બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાઈ શક્યા, ધમાકેદાર તમે વિજ્ઞાનને નથી શીખી શક્યા, તો હજી આઈએમપી પ્રશ્નો શીખીને પણ આપણે ઘણા બધા ઊંચાઈઓ સુધી પહોંચી શકીએ છીએ. તો અવશ્યપણે આઈએમપી બેચમાં જોડાઈ જવાનું છે. આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% કરતા વધારે પૂછાય છે. આઈએમપીમાં કરાવેલું હોય ને એમાંથી 90% કરતા વધારે પૂછાય છે. તો અત્યારે જ આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારે ઓશિયન જ્ઞાન લાઈવમાં જોડાઈ જવાનું છે. આઈએમપી બેચની અંદર દીકરાઓ ભૂલ કરતા નહીં, જોડાયા જ જજો. આજના લેક્ચરમાં આપણે સેક્શન એ અહીંયા પૂરો કર્યો. ધમાકેદાર સોલ્યુશન હજી બીસીડી નું પણ કરવાનું છે. તો અચૂકપણે ઓશિયન જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા રહેજો અને આવા જ નેક્સ્ટ લેક્ચરમાં સરસ મજાના સોલ્યુશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત.